લક્ષ્મી મૈયાની. હા, શું થયું? ચીસ કેમ પાડી? બધું કામ કરી દીધું મેં માસી. એ તો થવાનું જ હતું ને દીદી. ભક્તિની શક્તિ જો તમારી સાથે છે, આટલો મોટો ચમત્કાર એમ જ થઈ શકે કે? બિલકુલ નહીં. આમ પણ આનું નામ વૈષ્ણવી છે. આલે તારા ચમત્કારી મહેનતના પૈસા. અને તારી બેનપણી નીતા, એના પણ લહેંગાનો ઓર્ડર આપી દીધો છે. અરે વાહ દીકરા, હવે આ પૈસાથી તારું બધું જ દેવું ચૂકાઈ જશે. એ બધું તો થઈ જશે કાકી, પણ હવે આ બધો સામાન લઈને હવેલી જવાનું છે. મોટી માલકીને બોલાવ્યા છે. ચલો ચલો વૈષ્ણવી. તમે 5 મિનિટ આપો, અમે સામાન રખાવી દઈએ છીએ. ક્યાં સુધી તમે એમને બચાવશો છઠ્ઠી મૈયા? આ વખતે અમે કંઈક એટલું મોટું કરશું કે તમે પણ કાંઈ નહીં કરી શકો. જાઓ તમે લોકો. ઠીક છે, કંઈક જરૂર પડશે તો અમે બોલાવી લઈશું. જી ધન્યવાદ. વાહ, ચણિયો તો ખૂબ સરસ બનાવ્યો છે તે. અમારા કાર્તિકની દુલ્હન પહેરશે તો બહુ જ શુભ છે. એકદમ સિયારામની જોડી લાગશે. એ છોકરી, ચાલ પહેરીને બતાવ, જોઈએ કેવો લાગે છે. પણ મોટી માલકીન હું? હા તું, ફરીથી નહીં કહું. ચાલ પહેરીને આવ. ઉર્વશી, જી માજી. આને ઓરડામાં લઈ જા. જી. જા પહેરીને દેખાડ. ચાલ. આલે, જા અંદર. જા, દરવાજો બંધ કરજે. નવી વહુ જોઈએ છે, નવી વહુ જોઈએ છે. કાર્તિક માટે નવી વહુ જોઈએ છે. જોઈએ છે કેમ? હંમેશા આ જ ચાલતું રહેતું હોય. અરે મારી મૈયા, કાર્તિકને જો ખબર પડશે કે બહાર એની લગનની વાત ચાલી રહી છે તો આખી હવેલીને માથે લઈ લેશે. એની નજર ના પડવી જોઈએ. શું કરીએ ઉર્વશી, શું કરીએ? મગજ ચલાવો. હા, દરવાજો બંધ કરી દઉં છું તો પછી કઈ ખબર જ નહીં પડે. હવે ઇક્કો દુક્કો તો હું પણ જાણું છું. મારું મગજ જો આટલું તેજ છે, કોઈ નવી વહુ થોડી ના મારી જગ્યા લઈ શકે. ક્યારેય નહીં. આવા તેજ મગજના તો કાયલ છે માજી. અમ્માજી, આ શું કરી રહ્યા છો તમે? કાર્તિકની દુલ્હનનો લહેંગો એ અનાથને કેમ પહેરાવી રહ્યા છો? કોણ છે? માં, મને તો કંઈ સમજાતું નથી. આ વૈષ્ણવીને નવા કપડાં પહેરવા કેમ આપ્યા તમે? અરે કાર્તિકની દુલ્હન છે કોણ? કંઈ કહેશો તમે અમને? દરવાજો ખોલો. કોઈ છે? દરવાજો ખોલો. દરવાજો ખોલો. દરવાજો ખોલો. કાર્તિક? આ કાર્તિકને કોણે બંધ કર્યો છે? મેં જ કર્યું છે માજી. માજી, તમને તો ખબર છે ને, જો કાર્તિકે દુલ્હનના ચણિયાચોળી જોઈ લીધા હોત તો શું થાત? એટલા માટે